નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ। તો આપણે લગ્ન પ્રસંગમાં અને દુકાનમાં લારી ઉપર જે ખજૂર આંબલીની ચટણી મળે એની રેસીપી તમારી સાથે શેર કરું છું। મેં દુકાનમાં પણ આ ખજૂર આંબલીની ચટણી બનાવેલ। નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ। તો આપણે આ ખજૂર આંબલીની ચટણીની બનાવવાની છે। 500 ગ્રામ ખજૂરમાં કેટલી ચટણી બને, અને જો તમારે આ ધંધા માટે કે કોઈ પણ 50 માણસનો પ્રસંગ હોય તો આ 500 ગ્રામ ચટણીમાંથી ખજૂરમાંથી તમારી ચટણી બની જાય। અને આ 500 ગ્રામ ખજૂર આંબલીની ચટણી 3.5 કિલો બને। તો 100 માણસો સુધીના ભજીયા હોય તો એમાં તમારે 3.5 કિલો ખજૂરની આંબલી થઈ જાય, 3 કિલો થઈ જાય, 500 ગ્રામ વધે। અને જો તમારે ધંધા માટે ભજીયાની દુકાન હોય, લારી હોય તો આ ખજૂર આંબલીની ચટણી બનાવજો, એકદમ મસ્ત બને છે। તો એ તમારે ઉપયોગી થાય તો એ ખજૂર આંબલીની ચટણીની રેસીપી કમ્પ્લીટ બતાવું છું। ને જે આપણે દુકાન મેં કરેલી હતી એમાં કમ્પ્લીટ ખજૂર આંબલીની ચટણી બનાવજો એની રેસીપી તમને આપું છું। તો આપણે 500 ગ્રામ ખજૂર લીધો છે, બિયા વગરનો ખજૂર છે। આ બિયા વગરનો ખજૂર આવે તો આપણે ખજૂર નાખી દઈએ છે। અને આખા મસાલા છે જે આપણે ખજૂર આંબલી બાફશું ને એમાં જ આપણે આખા મસાલા બધાય નાખી દેવાના, એટલે એનો ફ્લેવર આપણે ખજૂર આંબલીની ચટણીમાં થઈ જાય। તો આખા મસાલા આપણે નાખી દઈએ છે। આ લાલ મરચા છે, 8-10 નંગ લાલ મરચા નાખી દઈએ છે। 3 તમાલપત્રના ટુકડા નાખી દઈએ છે। આ તજ નાખી દઈએ છે। 8-10 લવિંગ નાખી દઈએ છે। 20 નંગ તીખા અને 3 નંગ એલચી નાખીએ છીએ। આ બાદિયાના 2 ફૂલ નાખી દઈએ છીએ। તો 500 ગ્રામ ખજૂરમાં આપણે 150 ગ્રામ જેવી આંબલી નાખશું। આપણે બિયા વગરની આંબલી જોખી તો આપણે 150 ગ્રામ જેવી આંબલી નાખી દીધી છે। હવે આપણે આમાં ગોળ નાખશું। તો આપણે જીરો કરી દીધો છે અને આ ગોળ નાખીએ છીએ આપણે। તો આંબલી 150 ગ્રામ જ નાખવાની 500 ગ્રામ ખજૂરમાં, વધારે નહીં નાખવાની કે ચટણી ખાટી થઈ જાય। અને 300 ગ્રામ જેવો ગોળ નાખી દઈએ છીએ। આપણે 300 ગ્રામ જેવો ગોળ નાખી દીધો છે। તો આ અંદાજે કિલો જેવું મટીરિયલ થઈ ગયું છે। હવે આપણે આમાં 2.5 લીટર પાણી નાખી દઈએ છીએ। જીરો કરી દીધો છે, 2.5 લીટર પાણી નાખી દઈએ। જો તમારી પાસે કાંટો ન હોય તો સ્ટાર્ટિંગમાં તમે 2 લીટર પાણી નાખી શકો તોય હાલે, પાણી વધારે નહીં કરવાનું। બાકી જો ચટણી પતલી થઈ જાય તો પાછી જાડી કરવા મુશ્કેલ થાય। તો આપણે 2.5 લીટર પાણી નાખી દીધું છે। હવે આને આપણે 20 મિનિટ સુધી બાફવા મૂકી દઈએ। ખજૂર બફાતો હોય ત્યારે જોતું રહેવાનું 5 મિનિટે, બાકી તળીએ છોટી જાય તો બગડી જાય। અને ઢાંકી દઈએ છે। 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। હવે આપણે જોઈ લઈએ ખજૂર કેવો બફાણો છે। જો બરાબર નહીં બફાણો હોય તો આપણે હજી આને 10 મિનિટ બફાવા દેવું। તો આવી રીતે દબાવીને ચેક કરી લેવાનું, હજી ખજૂર કડક છે, બફાણો નથી, તો આને આપણે પાછી ઢાંકી દેવું। કોઈ પણ પેશી હજી બફાણી નથી તો આને હજી ઢાંકીને હજી 10 મિનિટ માટે બફાવા દેવું। ખજૂર બફાઈને 30 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। ચેક કરીને જોઈએ ખજૂર કેવો બફાણો છે। આ જોતા તો એવું થઈ ગયું છે ખજૂર કમ્પ્લીટ બફાઈ ગયો છે। જો આપણે દબાઈએ તો એકદમ
તૂટી જાય છે એટલે કમ્પ્લેટ ખજૂર બફાઈ ગયો છે. તો આવી રીતે 30 મિનિટ સુધીમાં બફાવા દેવાનું. પછી આને એકદમ ઠરવા દેવાનું, પંખા નીચે એટલે હવામાં મૂકી દેવાનું. 2 કલાક જેવું આપણે એને ઠરવા દેવું. એકદમ હાવ ઠરી જાય ને પછી જ આને આપણે મિક્સરમાં પીસશું. મિક્સરમાં પીસીને હજી આમાં ઘણા મસાલા નાખવાના છે, પછી આપણે કમ્પ્લીટ ચટણી બનશે. 2-3 કલાક માટે ઠરવા દઈએ છે. એકદમ કમ્પ્લીટ ઠરી જાય ને પછી જ આપણે આને મિક્સરમાં પીસશું. ત્યાં સુધી પવનમાં ઠરવા દઈએ છે. તો ખજૂર ઠરવા મૂક્યો એને 2-2.5 કલાક થઈ ગઈ છે. કમ્પ્લીટ ઠરી ગયો છે. હવે આને છે જ ચમચાથી હલાવી નાખવાનું એટલે એકદમ ઘાટી ચટણી બની જાય. અને હવે આપણે આ મોટું મિક્સરનું જાર લીધું છે, એમાં આપણે અડધું મિક્સરનું જાર ભરવાનું, ફૂલ નહીં ભરવાનું, બાકી ઉડી જાય, ખોટું બગડી જાય દિવાલ. તો આપણે અડધું મિક્સરનું જાર ભરી અને આપણે પીસી નાખીએ છીએ મિક્સરના જારમાં. આપણો ખજૂર ને આંબલી બરાબર ઠરી જાય 2.5-3 કલાક પછી જ પીસવાનું, ગરમા ગરમ નહીં પીસ. તો આપણે આવી રીતે અડધા મિક્સરના જાર ભરી અને બધોય ખજૂર આંબલીને બધાને પીસી નાખશું. બરાબર પીસી નાખવાનું અને એક બાઉલમાં કાઢી લેવાનું. તો આ ચટણી તમે જો ઘર માટે બનાવતા હોય, ધંધા માટે બનાવવાની હોય તો સ્પેશિયલ સારી બને છે અને અંદાજે 40-45 રૂપિયા કિલો બની જાય. અને આ 10-12 દિવસ સુધી તમે ફ્રીજમાં રાખો ને તો પણ ના બગડે. તો આવી ચટણી બનાવાય ઘરે. ભજીયામાં છે, દાબેલી, વડાપાવ, ભેળ બનાવો, બધીમાં હાલે ખારી ખાવામાં. આ ઓરિજિનલ ખજૂર આંબલીની ચટણી કહેવાય. અને જો આપણે આવી ચટણીના ભજીયા ગાંઠિયાના વિડીયો બનાવીએ છીએ તો આપણે આ તો ખજૂર આંબલીની ચટણીના વિડીયો બનાવ્યા, આપણે ઘણા ભજીયાના ગાંઠિયાના વિડીયો આવવાના છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, આપણે કોમેન્ટમાં જવાબ આપશું. તો આપણે આવી રીતે બધાએ રાઉન્ડ મિક્સરમાં મારી દીધા છે અને બધી ખજૂર આંબલીને આપણે પીસી નાખી છે. હવે આપણે આનું વજન જોઈએ. વજનમાં જોઈએ તો આ 3 કિલો ને 300 ગ્રામ થઈ છે ખજૂર આંબલીની ચટણી. હવે આપણે આમાં નમક નાખી દઈએ. નમક 1 ચમચ, અંદાજે 10 ગ્રામ જેવું નમક નાખ્યું છે. કાશ્મીરી મરચું 1 ચમચ નાખી દઈએ. ધાણા જીરું પાવડર 2 ચમચ નાખી દઈએ. અને આ બાદશાહ મસાલો, ગરમ મસાલાની છાંટ મારી દઈએ. કોઈ પણ જાતનો તમે મસાલો ગરમ નાખી દેવાનો 1 ચમચ. અને વરિયાળી નાખવાની, એનાથી ખજૂર આંબલીની ચટણીનો સ્વાદ સારો આવે. તો 2 ચમચ આપણે વરિયાળી નાખી દઈએ. અને તલ પણ સારા લાગે તો આપણે તલ નાખી દઈએ છીએ થોડાક. તો આ બધી ખજૂર આંબલીને પીસ્યા પછી આ મસાલા એટલા નાખ્યા છે આપણે. હવે આપણી ચટણી આને મિક્સ બરાબર કરી દઈએ, હલાવી નાખીએ એટલે આપણી ખજૂર આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે કીધું એમ આપણા વિડીયાને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયાને લાઈક કરજો, શેર કરજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. આપણે આવા નવા જે જરૂર પ્રમાણે કોઈ પણ મોટા પ્રસંગ હોય, દુકાન હોય તો એના માટે, અને જો વધારે પડતી તમારે કોઈ પણ આઈટમ બનાવવી હોય તો એની માહિતી પણ આપશું. એટલા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે જો આ 3 કિલો ખજૂર આંબલીની ચટણી બનાવી છે, આ તમારે ધંધા માટે પણ ઉપયોગી લાગે અને કોઈ પણ નાનો પ્રસંગ હોય તો એમાં પણ આ સરસ ભજીયાની ચટણી, ઓરિજિનલ ખજૂર આંબલીની ચટણી છે, આ તમે ખાઓ તો તમારે ભજીયામાં મજા આવે. અને હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો આપણે ખજૂર આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ 500 ગ્રામ ખજૂરમાંથી 3 કિલો ચટણી બની છે. વિડીયો જોવા બદલ આભાર. બાપા સીતારામ, જય માતાજી.